પડી રહ્યો છે. પકડ 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 દિલપા ના ઉપર માર ભાઈ એ ટોટી લાયો. પકડ ઢસડ ઢસડ ઢસડ. સો હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ સુપ્રભાત. આઈ હોપ તમે લોકો મજામાં હશો, ખુશ હશો, ખુશનુમા હશો. ગઈકાલની મેચ ખૂબ સરસ રહી. સિટી વર્સેસ આરસીબી. ગુજરાત આપણી ટીમ છે, સારું રમ્યા, ખૂબ સારું રમ્યા. આરસીબી દિલથી બહુ સમયથી લગાવવાળી ટીમ છે, એટલે આરસીબીને સપોર્ટ હતો. પણ વિરોધ એ લોકોનો હતો જે લોકો અમારો વિરોધ કરતા હતા. બાકી કોઈ તકલીફ નથી. બાકી જીટી હોય કે આરસીબી, બે ટીમ આપણી જ છે, એટલે એમાં કાંઈ પેલું એ છે નહીં. પણ આ જે કટ્ટર થવું પડે, થોડાક ખતરનાક કોકને કહેવું પડે, આવું બધું જે હોય ને એ અમુક લોકો માટે જ હોય, કે જે લોકો ચીડવે આપણને કે આમ થઈ ગયું તમારું, તેમ થઈ ગયું, જે નથી બોલતા. બાકી ગુજરાત હોય છે, અમે લાસ્ટ ટાઈમ બી ગયા હતા, ગુજરાતને સપોર્ટ કરવા જ ગયા હતા ભાઈ. સો એવું બધું હોય છે મેચની અંદર હંમેશા. પણ મેચ છે, આઈપીએલ ખતમ, ઝઘડો ખતમ, આપણે છે પાછા ગુજરાતી. સો ગુજરાતને સપોર્ટ કરવો જોઈએ 100%. ગુજરાત આપણી ટીમ છે, આપણે ગુજરાતને સપોર્ટ બી કરીએ છીએ. પણ આરસીબી એક લગાવવાળી ટીમ છે, જે જૂની ટીમ છે. સો ભાઈ ચલો, આજનો દિવસ ચાલુ થઈ ગયો છે બરાબર. બહાર આજે થોડું ઘણું ઠંડુ વેધર છે, બહુ ગરમ વેધર છે નહીં. સો જઈએ છીએ અત્યારે સૌથી પહેલાં નિકોલ. 2-4 દિવસથી તો કાંઈ કામકાજ કરતા નથી, ના બરાબરનું કામ થાય છે. સો પહેલાં નિકોલ જઈએ. નિકોલમાં જે સ્ટોક આવ્યો છે ગર્લ્સનો, એ બધો સ્ટોક નાખવાનો બાકી છે. બોયઝનો આવ્યો છે એ નાખવાનો બાકી છે. સો પહેલાં એ બધા કામ પતાવશું, પછી આજે વસ્ત્રાપુર આંટો મારશું. એન્ડ ધેન આફ્ટર 99.99% આવતીકાલે સવારે આપણી ફ્લાઇટ, આ જે ફ્લાઇટ છે આપણી, એ ફ્લાઇટ સુરત જવા માટે રવાના થઈ જવાની છે બરાબર છે. સો બે દિવસ નહીં, પણ હું કાલનો જઈ શકું, સીધો 10 તારીખ સુધી सूरत छू. सो चलो भाई लेट्स गो, चलते सबसे पहले हम दुकान, देखते उसके बाद क्या करते हैं. तो गाइस चलो सीधा સવારથી રાત કાંઈ કરતા કાંઈ એટલું કામમાં બિઝી સ્ટીલ એકલો. સો કોઈ જાતનું ક્લિપ ઉતરી નથી. પ્લાનિંગ હતો શૂટ કરવાનો, એ પણ કેન્સલ કરવો પડ્યો બિકોઝ ઓફ બહુ બધું કામ હતું. જે કામમાં એટલો બિઝી હતો કે જેથી ક્યાંય જવાનું હતું, જે જગ્યાએ મતલબ વેપારીને બધાને મળવાનું હતું, એટલે ત્યાં વ્લોગ બોક્સ તો શૂટ થાય નહીં બરાબર. સો વસ્ત્રાપુર ગયો. ધેન આફ્ટર વસ્ત્રાપુરથી હવે હું નીકળ્યો છું ઘરે જવા માટે. પણ ઘરે રસ્તામાં જોઈ રહ્યો છું તો છાંટા પડી રહ્યા છે. સરસ મજાનું વાવાઝોડું અત્યારે માર્કેટમાં છે બરાબર છે. એવો પવન છે ને કે આખા રસ્તા પર ધૂળ થઈ ગઈ છે. સો ચલો चलते हैं घर से फोन ऐसा आया है उन्नति पटेल का कि लाइट नहीं है, देखते हैं क्या होता है. चलिए शुरू हो चुका है बारिश का ये तांडव. अहमदाबाद की दूसरी बार की ये बारिश, અને પહેલી વારની એવી કે જે વખતે હું ગાડી ચલાવતો છું અને આ વરસાદ આવી ગયો છે બરાબર છે. સો દિલ થામ लीजिए गाइस, अहमदाबाद में आज रात को बारिश होने वाली है. बहुत अच्छे वाली बारिश होगी आज. जिस हिसाब से यहाँ पे પવન જે હિસાબે ફૂંકાઈ રહ્યો છે એ હિસાબે આવો વરસાદ પડતો હોય. આહાહા. ઘરે જઈને મેં કીધું એમ બપોરે રસ, રોટલી મતલબ પૂરી અને ગુવારનું સબ્જીનું શાક. આહાહા, મોજ પડી જવાની છે. તમારા તો મોઢામાં પાણી આવી ગયું છે, મારે તો આવી જ ગયું છે કે મારે તો ખાવાનું છે, એમ છતાંય આવી ગયું છે. તો હું એ વિચારું છું કે તમારા મોઢામાં કેટલું પાણી આવી ગયું છે. બહુ ખતરનાક વિચારવા લાયક વાત છે બરાબર. तो भाई चलो लेट्स गो, चलते हैं हम अभी घर की ओर. भाई મને તો એમ હતું કે ધીમો છે. ના ભાઈ ના, બહુ વ્યવસ્થિત છે, બહુ મજબૂત પડી રહ્યો છે ગાઈસ. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદની અંદર બરાબર છે. જે રીતનો પડી રહ્યો છે એ રીતે કદાચ હું ઘેર હોત તો નાહી લેત આ વરસાદમાં. કેવો પડે છે, એકદમ ધોકાર પડે છે. સારું થયું ભાઈ કાલની ફાઇનલ પતાવી આને શાંતિથી, નકર પાછા ડખા થાત જેમ ગઈ વખત એક વખત અહીંયા ફાઇનલ હતી, એક દિવસ પોસ્ટપોન થઈ હતી, એવું પણ થાત બરાબર છે. કાંઈ વાંધો નહીં ભાઈ, ચલો સૌથી પહેલાં જઈએ ઘરે. હવે તો મજા આવવાની છે. હું ઘેર પહોંચું ત્યાં સુધી ચાલુ હોય તો નાહી જ લેવાનું થાય કઈ આજે આપણે. ચલો વાહ ભાઈ વાહ, શું સ્મેલ આવે છે. એક બાજુ મીઠી માટીની સ્મેલ, પૂરીની સ્મેલ, બધી સ્મેલમાં મજા આવે છે યાર.
ઉતાર ન કર તું ગયો 2 દિવસ પહેલા કીધું તું ને તમને ઉતાર લેજો મને કિશનભાઈ તમે કીધું નથી. તું લવલી ખાય માર આજે મને કઈ કીધું ના હોય ને લવલી ખાય માર આજે જો ના ઉતારી દે ને તો ગયો યાદ રાખજે જો ખાટલા પર પડ્યા એટલે તમે ગયા હા યાદ રાખજો સો ગાઈઝ લાઈટ એકદમ ઓછું છે ને સરસ મજાની આહા વાળા તો નથી જે સ્મેલ આવતી હતી બકા બહુ હેવી વાળી સ્મેલ આવતી હતી જો તમારા માટે દાલ વડા બનાવું છું ભાઈ. તું હાસ તો પૂરી ખાવી પડશે ઓ બહુ ગરમ છે બાપ બધી ગરમ જ હશે. હા, એમાં જ. ઉપર તપેલી. હા, બસ ઈ. આવું બધું ખાતો તો નથી તો પેલા ખાવાની કોઈ ના પાડે જ કોઈ ખાવાની. ધીરેથી ખા. બોલો બાપ. ઓય, લાઈટ ગઈ. ઓય, હું તો ક્યારની ગામડામાં રસોઈ બનાવતી હતી, એ જ feeling આવે. જો દૂધ બળાઈ જાય બરોબર, હું ના ખાય. બળાઈ જેવું નથી બહુ ગરમ હોય ને બકા. મેં ખાધેલી અંદર અને મૂકી ગરમ દીધી બી ખાવો. શાંતિ કરજો. હલે ઉભો રહે ને એટલો ખાવું છે મારે લાઈટ કરવી પડે ને, ખાતા બધું નહીં કરે. ગાઈસ શાક એકચ્યુઅલીમાં અને લાઈટ તો દગો આપે છે લા ઓલી બાજુની લાઈટ નથી? મેં બંધ કરી હતી. લાઈટ દગો દે છે તો ગાઈસ ફાઇનલી પેલા વરસાદમાં ના ઉપર છે બંકા ને બરાબર છે આ હા એ આ ટી શર્ટ ખોટી પલાડું છું પકડ સર ખાસું કારણ ખબર પડે ના બકા મને બધી ખબર પડે તમને ખબર આમ બધું મેટ્રિક્સ પાસ કરેલું એકચ્યુઅલીમાં હવે વરસાદમાં છે ને ભાઈ નાવાની જે મજા છે આ હા અને પછી ખાવાનું દબાઈને મોજ છે ભાઈ હો હકીકતમાં મોજ છે વાહ ભાઈ વાહ હું વરસાદ પડી રહ્યો છે વ્યવસ્થિતનો નાવાની જે મજા છે ને પેલા વરસાદની લવલી બહુ હેવી યાર ખરેખર આવતો રે શિલ્પા ના ઉપર માર ભાઈ સાચું અલા તારા બધા પાપ જતા રહે લવલી તું તો નહીં જ લે પાપ દો આવે તો નહીં જ લે લઈ લે નાય ટીચર તો કાઢવા દે પણ બહુ શું કાઢવું ટીચર તો કાઢવા દે બનન માર લઈ જા પકડ લવલી લઈ જા લઈ જા એ પછાડ્યો આમ જો એ ટોટી લાયો એ ગયો काटे जल्दी कल सुबह पलवे जाना है जल्दी ये देखो चालू कर पकड़ मैं पकड़ी लीधो पकड़ मेरे को बिल्कुल रिस्क लेने का नहीं है चलो ढसड़ लवली ले खेच પણ આમ નો હોય દિલીપ તો ગાઈઝ દિલીપ છે મારો ભાઈ પૂછવા દે નથી જોતો કરી અહીં તો જો બકા એ આ બધું લવલી કિરણ મારે હવે જોરો ખદડો ઓ ભાઈ સાહેબ બહુ હેવી હો દીકરી આ કપડા અમે કોઈ ઘૂસવા નહીં દે ભિખારી આવ્યો જાણે કેવો આવ્યો ભિખારી અહીંથી જતો રે દિલભાઈ દારૂ પીને ખબર લડતા આવે એના જેમ એનાથી તો ખરાબ હોય એનાથી ખરાબ આવે એને આવું ના હોય આવું કેવું ના હોય દિલભા આમાં જો નાવાનું જરો ગાઈસ ગુવારનું શાક હોય ભજીયા હોય
પુરી હોય, પછી બીજું શું હોય લ્યા, ઉન્નતિ. પેલું ઉન્નતિ પટેલ પોતે હોય, અને પેલું હા ખબર છે મને, પેલું ખોતો લાવ્યું ખબર બકા. જ છે કે મને બધું જ આવડે છે. અને ગાઈસ કચ્છની કેરીનો રસ હોય, વાહ ભાઈ, 5 લીટર. એ બી 5 લીટર. અને મારે તો આજનો જ દિવસ ખાવાનો છે, બોલો, કાલથી તો નથી. ઘરનો બનાવેલો. ઘરનો બનાવેલો ગાઈસ, વિધાઉટ સેક્રીન વાળો, હો ભાઈ. કેટલો જેવો તેવો ગળ્યો નહીં. છે, કેટલો વાહ. ભાઈ. તો ગાઈસ આજે મેં અને મિત્ર દુર્યોધન બે પ્લાનિંગ ક્યાં બનાવી છે સુવાનું, તો જો ગાઈસ कुदरतना खोड़े, वाह भाई, देख रहे हो गाइज, मेरा बेडरूम जो है आज 150 फुट लंबा है और ऐसे 50 फुट लंबा है और नेचुरल एसी लगाया हुआ है हमने बहुत बड़ा, और वो भी तकरीबन 150 टन का है. 150 टन का होगा वो नहीं, 150 टन का हमने 4-वे कैसेट एसी लगाया हुआ है, बराबर से 4-वे 368 4-वे बगा, फोरवे में खूणा तो रह जाए. ओ नो 360 150 टन का भाई एसी लगा दिया है, और इतना बड़ा रूम है. अभी थोड़ी देर में चिल्ड हो जाएगा, अभी थोड़ा थोड़ा ठंडा हो चुका है, और अब यहाँ पे सोने का आज का प्लानिंग है गाइस, ठीक है, क्योंकि लाइट डिम हो रही है. सो अपने को ऐसा कोई रिस्क नहीं लेना है, क्योंकि घर के अंदर अभी एसी नहीं शुरू हो रहा है. રીઝન એ છે કે લાઇટ ડીમ પડી રહ્યું છે, બીજું કોઈ નથી પાછું, બરાબર. સો ભાઈ બસ આજે તો આપણું વહેલું ઉઠવાનું થશે, બધું મજા આવશે એકચ્યુઅલીમાં. સો મળીએ આવતીકાલના વ્લોગમાં ગાઈઝ. જો વ્લોગ સારો લાગ્યો હોય, આજે ફર્સ્ટ ટાઈમ નાહ્યા છીએ વરસાદમાં આ ચોમાસાના, તો લાઈક, કમેન્ટ, શેર, અને તમને કયા પાર્ટમાં વધારે મજા આવી એ કમેન્ટ સેક્શનની અંદર અમને જરૂરથી જણાવજો. પેલું નહીં લગનમાં કોઈનું પેલું કંકોત્રી મોલા મામાના લગનમાં જલૂલથી આવજો, એમ તમને જે પાર્ટ સારો લાગ્યો હોય એ કમેન્ટની અંદર મને જરૂરથી જણાવજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.